ધોરણ 7 સ્વાધ્યાય 10.2 પ્રશ્ન નંબર 6 શું કીધું છે? આપેલ પદાવલીનું સાદુરૂપ આપી x જ્યાં જ્યાં દેખાય ત્યાં કેટલા મૂકવાના છે? 2 મૂકવાના છે અને એના માટે કિંમત શોધવાની છે. પણ પહેલા આપણે ડાયરેક્ટ x બરાબર 2 મૂકવાનું નથી. કેમ નથી મૂકવાનું? કેમ કે આપણને શું કીધું છે? આપેલ પદાવલીનું સાદુરૂપ આપો પછી x બરાબર 2 મૂકવાના છે. બધાનું ધ્યાન આટલે. ચાલો તો પહેલા સાદુરૂપ આપીએ. જો આ x તો બેઠા જ લખાશે +7 આ પણ બેઠા જ લખાશે. તો સાદુરૂપ શું આપવાનું? તો કાઉસની બહાર જે કઈ સંખ્યા દેખાય તેને અંદર ગુણી નાખવાની. જો એટલે 4 અને કાઉસમાં x - 5 છે. તો આ બંનેની વચ્ચે કઈનું ચિહ્ન નથી એટલે આપણે શાનું ચિહ્ન સમજવાનું? ગુણાકારનું. 4 ગુણ્યા કાઉસમાં x - 5 બરાબર. ચાલો ધ્યાન આપજો. તો આ x બેઠા x + 7 બેઠા, પરંતુ જુઓ આ 4 નો કોની સાથે ગુણાકાર થશે? પહેલા x સાથે. 4 ગુણ્યા x કાઉસમાં લખવાનું. પછી જુઓ આટલે શાનું ચિહ્ન છે? માઇનસ એટલે ઓછા. હવે આ 4 નો કોની સાથે ગુણાકાર થશે? 5 સાથે. કાઉસમાં જ ગુણાકાર કરવાનો, હંમેશા કાઉસમાં જ ગુણાકાર કરવાનો. બરાબર. ચાલો હવે પદ લખીએ. આ x બેઠા +7 વત્તા 4 ગુણ્યા x એટલે 4x ઓછા 4 5 વાર 20 20 થાય ને? આગળ ઓછાનું ચિહ્ન છે એટલે કઈ ચિંતા નથી. કાઉસમાં લખવું હોય તો કાઉસમાં લખવાનું, પછી કાઉસની બહાર કાઢવાનું. આપણે પછી કાઢીએ. x + 7 વત્તા 4x બેઠા ઓછા 20. ધ્યાન આપજો દરેક જણ. બરાબર. હવે જુઓ x વાળા પદ ભેગા કરો. x વાળા પદ કયા છે? x + 4x થાય ને? બરાબર. તો ચાલો x + 4x ભેગા થઈ ગયા. હવે અચળ પદ કયા કયા છે? તો +7 ને -20 નિશાની સાથે ભેગા કરવાનું. +7 ને -20 એટલે આટલે લખીએ +7 ને -20. ચાલો હવે આ બંનેનો શું થશે? સરવાળો થશે ને? x + 4x કેટલા થાય? x + 4x કેટલા થાય? x ના ઘડી કઈ છે? તો શું સમજવાનું? 1. તો 1x + 4x કેટલા x થાય? 5x. કેટલા x? 5x. ચાલો આ બંનેનો સરવાળો થશે કે બાદબાકી થશે? કોણ બોલશે? સરવાળો થશે કે બાદબાકી થશે? +7 - 20 બોલો. બાદબાકી. જુદા જુદા ચિહ્નો હોય તો બાદબાકી કરવાની. બરાબર. એટલે ચાલો હંમેશા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. 20 માંથી 7 જાય તો 20 માંથી 7 જાય તો કેટલા આવે? હા બોલો. 13. ચાલો 13 લખી દીધા. હવે બંને 13 ના ગાડી શાનું ચિહ્ન આવશે? કોઈ કહેશે? 13 ના ગાડી શાનું ચિહ્ન આવશે? હા બોલો. બરાબર છે બોલો. માઇનસ. કેમ માઇનસ આવે? કેમ કે 20 મોટા છે. 20 ના ગાડી ઓછાનું ચિહ્ન છે. ચાલો હવે આપણે સાદુરૂપ આપી દીધું. હવે આપણી આગળની પ્રોસેસ. આગળ શું કીધું છે? x બરાબર કેટલા મૂકવાના છે? 2. એટલે x જ્યાં દેખાય ત્યાં 2 મૂકી દેવું. 5 કાઉસમાં જ મૂકવાના. 2 - 13 આ બેઠું જ છે. તો 5 અને 2 ની વચ્ચે કઈનું ચિહ્ન નથી એટલે ગુણાકાર. 5 ગુણ્યા 2 ઓછા 13. ચાલો 5 2 વાર કરો. 5 2 વાર કેટલા થાય? 10. 10 ઓછા 13. ચાલો 10 માંથી 13 બાદ કરવાના છે. કેટલા આવશે? 10 માંથી 13 બાદ કરે તો 60 આવે. કેટલા આવશે? હા બોલો. 3. પણ મોટું કોણ છે? 13. 13 ના ગાડી શાનું ચિહ્ન છે? એટલે 3 ના ગાડી શાનું ચિહ્ન આવશે? માઇનસ. આ આપણો પ્રથમ દાખલાનો જવાબ આવી ગયો. હવે આપણે બીજો દાખલો કરીશું. આમાં પણ આ રીતે જ સાદુરૂપ આપવાનું. જુઓ એટલે પહેલા જ કાઉસનું પદ આપી દેવામાં આવેલું છે. 3 કાઉસમાં x + 2 છે ને?
એટલે શું સમજવાનું? 3 ગુણ્યા કૌંસમાં x વત્તા 2 થઈ ગયું, વત્તા 5x ઓછા 7. આનું સાદુરૂપ પપાશે નહીં, આ બેઠું જ પદ છે. બરાબર. ચાલો 3 ને અંદર ગુણી નાખો. 3 અને x નો ગુણાકાર 3 ગુણ્યા x કૌંસમાં વત્તા, એટલે જુઓ વત્તાનું ચિહ્ન છે એટલે વત્તા, બધાનું ધ્યાન. એટલે હવે કોનો પહેલા 3 અને x નો ગુણાકાર થયો, હવે કોનો ગુણાકાર થશે? 3 અને 2 નો. 3 ગુણ્યા 2 વત્તા 5x બેઠા ઓછા 7. 3 ગુણ્યા x કેટલા થશે? 3x. અને કૌંસમાં જ લખવાનું હે ને, વત્તા 3 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 6. ચાલો વત્તા આ કૌંસમાં લખીએ પછી બહાર કાઢીશું, વત્તા 5x ઓછા 7. ચાલો 3x વત્તા 6 વત્તા 5x ઓછા 7. આપણે આ જ બેઠું પદ લખ્યું. કેમ બેઠું લખ્યું? કેમ કે આપણે શું કર્યું? કૌંસની બહાર કર્યું પદ. ચાલો હવે x વાળા પદ ભેગા કરો. કયા કયા છે x વાળા પદ? 3x વત્તા નિશાની સાથે વત્તા 5x. 3x વત્તા 5x. હવે અચળ પદ, જેમાં ચલ નહીં હોય તેને અચળ પદ કહેવામાં આવે. એકલી સંખ્યા હોય તેને અચળ પદ કહેવામાં આવે. તો વત્તા 6 છે ને ઓછા 7. વત્તા 6 ઓછા 7. ચાલો 3x વત્તા 5x કેટલા x થશે? 3x વત્તા 5x કેટલા x થશે? હા બોલો. 8x. ચાલો હવે વત્તા 6 ઓછા 7 કેટલા થશે? શું કરવાનું? સરવાળો કરવાનો કે બાદબાકી? વત્તા 6 ઓછા 7. બોલો. બાદબાકી. જુદા જુદા ચિહ્ન એટલે બાદબાકી. ચાલો બાદ કરો. 7 માંથી 6 જાય તો 1. 1 ના ગાડી શાનું ચિહ્ન? માઇનસ. કેમ કે 7 મોટા છે. ચાલો આપણું સાદું રૂપ અપાઈ ગયું. હવે શું કરવાનું? x બરાબર કેટલા મૂકવાના? 2. ચાલો મૂકી દેવું. 8 કૌંસમાં 2 x ની જગ્યા ઉપર ને ઓછા 1. ચાલો કૌંસમાં છે, બંનેની વચ્ચે કઈનું ચિહ્ન નથી એટલે ગુણાકારનું ચિહ્ન. 8 ગુણ્યા 2 ઓછા 1. 8 બે વાર કેટલા થાય? બોલો. 16. 16 ઓછા 1. 16 માંથી 1 જાય તો કેટલા આવે? 15. બરાબર. 15 ના ગાડી વત્તાનું ચિહ્ન, કેમ કે 16 મોટા છે. આવી ગયો જવાબ આપણો. સ્વાધ્યાય 10.2 પ્રશ્ન નંબર 6 નો ત્રીજો દાખલો. 6x વત્તા 5 કૌંસમાં x ઓછા 2 નું આપણે સાદુરૂપ આપવાનું છે અને ત્યારબાદ આપણે x બરાબર કેટલા મૂકવાના છે? x બરાબર 2 મૂકવાના છે. બરાબર. ચાલો તો આપણે પ્રથમ સાદુરૂપ આપીએ. 6x વત્તા આ 5 કૌંસમાં જે કઈ પદ છે x અને 2 એની સાથે ગુણાશે, માટે કૌંસમાં જ લખવાનું એને. માટે 5 ગુણ્યા x, વચ્ચે ઓછાનું ચિહ્ન છે એટલે ઓછાનું ચિહ્ન બેઠું. 5 એ x સાથે ગુણાયો, તે જ રીતે 5 એ 2 સાથે ગુણાશે એટલે 5 ગુણ્યા 2. કૌંસ પૂરો. ચાલો હવે આગળ 6x બેઠા વત્તા 5 અને x નો ગુણાકાર કૌંસમાં જ લખો. 5x ઓછા 5 દુ 10. કૌંસ પૂરો. હવે કૌંસમાંથી બહાર કાઢો પદ. 6x વત્તા 5x ઓછા 10. એટલે કૌંસની આગળ વત્તાનું જ ચિહ્ન છે એટલે ચિહ્ન બદલાશે નહીં. જો ઓછાનું ચિહ્ન હોય તો બદલાઈ જાય. હવે 6x વત્તા 5x નો સરવાળો કરો. 11x ઓછા 10. તો એટલે આપણે સાદુરૂપ આપી દીધું. સાદુરૂપ શું આવ્યું આપણું? 11x ઓછા 10. તો બરાબર 11x ઓછા 10. તો હવે x ની જગ્યા પર કેટલા મૂકવાના છે? x બરાબર 2 મૂકો. તો 11 કૌંસમાં 2 ઓછા 10. એટલે 11 અને 2 વચ્ચે કઈનું ચિહ્ન નથી એટલે ગુણાકારનું સમજવાનું. બંને વચ્ચેનો શું કરવાનો છે? ગુણાકાર. માટે 11 ગુણ્યા 2 ઓછા 10. તો 11 દુ 22 ઓછા 10.
22 માંથી 10 જશે તો કેટલા આવશે? તો આવશે 12. આપણો જવાબ આવી ગયો. 22 મોટા છે, 22 ના આગળ કઈનું ચિહ્ન નથી એટલે વત્તા. એટલે વત્તાનું સમજવાનું, એટલે વત્તા. હવે આપણે પ્રશ્ન નંબર 6 નો ચોથો દાખલો કરીશું. આમાં પણ એ જ રીતે સાદું રૂપ આપવાનું ને પછી x બરાબર શું કરવાનું છે? 2 મૂકીને જવાબ મેળવવાનો છે, કિંમત શોધવાની છે. તો સાદું રૂપ આપીએ. કાઉન્સમાં આ 4 ને સૌ પ્રથમ એટલે પહેલા જ કાઉન્સમાં ગુણવાનું આપી દીધું છે એટલે 4 ને આપણે સૌ પ્રથમ 2x સાથે ગુણીશું. પછી વચ્ચે ઓછાનું ચિહ્ન બેઠું. હવે 4 નો કોની સાથે ગુણાકાર થશે? 1 સાથે. માટે 4 ગુણ્યા 1 કાઉન્સ પૂરો વત્તા 3x વત્તા 11. તો 4 ગુણ્યા 2x, 4 ગુણ્યા 2x થશે 8x ઓછા 4 એકુ 4 વત્તા 3x વત્તા 11. હવે જે કોઈ પદ છે કાઉન્સમાં તેને આપણે બહાર કાઢીશું. માટે 8x ઓછા 4 વત્તા 3x વત્તા 11. તો આટલે આપણે સજાતીય પદ ભેગા કરીશું. એટલે 8x નું સજાતીય પદ કયું છે? તો 3x છે. નિશાની સાથે ભેગું કરવાનું. એટલે 8x વત્તા 3x બરાબર. હવે અચળ પદ. અચળ પદ એટલે શું? તો સંખ્યાત્મક પદો જે હોય તેને ભેગા કરવાના. તો સંખ્યાત્મક પદ એટલે 4 છે અને 11 છે, પરંતુ 4 ના અગાડી ઓછાનું નિશાન છે એટલે ઓછા 4 વત્તા 11. ચાલો, તો 8x વત્તા 3x કેટલા x થશે? 11x. ને આટલે જુઓ, એક વખત ઓછાનું ચિહ્ન, એક વખત વત્તાનું ચિહ્ન, જુદા જુદા ચિહ્નો માટે બાદબાકી કરવાની. હંમેશા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. માટે 11 માંથી 4 જશે તો 7. પરંતુ મોટું કોણ છે? 11 મોટા છે. 11 ના અગાડી વત્તાનું ચિહ્ન છે એટલે 7 ના અગાડી પણ સારું ચિહ્ન આવશે, વત્તાનું. હવે આપણે આપણું સાદું રૂપ મળી ગયું. જવાબ આવ્યો આપણો 11x વત્તા 7. પરંતુ હજુ આપણો દાખલો અધૂરો છે. કિંમત શોધવાની છે. માટે x બરાબર 2 મૂકો. ચાલો, તો x ની જગ્યા પર 2 મૂકીએ. 11 કાઉન્સમાં 2 વત્તા x વત્તા 7. તો 11 અને 2 ની વચ્ચે કઈનું ચિહ્ન નથી એટલે ગુણાકારનું ચિહ્ન વત્તા 7. 11 દુ 22. 22 વત્તા 7 કેટલો આવશે જવાબ? 29. આપણો જવાબ આવી